નમસ્કાર જે દર્શક મિત્રો અત્યારે આપણી સાથે હરિભાઈ જોડાઈ ચૂક્યા છે શું કહેશો સાહેબ આપના જે ખુશીનો જે માહોલ છે શું કહેશો કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા માન્ય શ્રી રાજેન્દ્રકુમાર ચાવડા કડીની પ્રજાજનોએ વિકાસની રાજનીતિ સ્વીકારીને ખુબલે ખુબલે મત આપ્યા છે અને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ દેશમાં જે વિકાસની રાજનીતિ જે ચાલી છે રાજ્યમાં પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે અમને સંગઠન અમારા માર્ગદર્શક પ્રદેશ પ્રમુખ માન્ય CR પાટીલ સાહેબના નેતૃત્વ સંગઠનનું જે માર્ગદર્શન કર્યું એ વાત લઈને લોકો સમક્ષ અમે જ્યારે સંગઠનના કેમ્પેનમાં અમે ચૂંટણીના કેમ્પેનમાં ગયા ત્યારે લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો છે કે વિકાસની વાત સ્વીકારી છે પેલું સૂત્ર આપણું છે ને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ સૌનો પ્રયાસ આ મતપેટીમાં આજે દેખાયો છે અને જંગી લીડ આજે મળી ગઈ 40,000થી વધારે લીડ રેકોર્ડ બ્રેક વિધાનસભામાં મળી છે આપણા માટે ગૌરવની વાત છે અને કડીની પ્રજાજનો કાર્યકર્તાઓને તમામ લોકોને હું ધન્યવાદ આપું છું સાહેબ ક્યાંક ના ક્યાંક કરશનભાઈ સોલંકીને જે કહેવાય કે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તો મતદારોને શું કહેવા માંગશો એ બાબતે કરશનભાઈ પોતે અમારા પૂર્વ ધારાસભ્ય ભલા વ્યક્તિ હતા 108 જેવા હતા બસમાં ફરતા હતા અને અમારે ક્યાંક દાખલો આપવો ને ભાષણ બધું કહેતા કરશનભાઈ અમારા એક ધારાસભ્ય સરળ ને એસટીમાં મુસાફરી કરી એમની અમારે સતત આવ્યા તો ચિંતા કરી એવા કરશનભાઈ આજે લોકોનો પ્રેમ એટલો બધો મેળવેલો છે કડીના ગામે ગામ અમે પ્રવાસમાં ચૂંટણી કાર્યક્રમમાં ગયા ત્યારે લોકોએ કરશનભાઈને બહુ યાદ કર્યા છે અને કરશનભાઈના જે કામો અધૂરા છે ચોક્કસ રાજેન્દ્રકુમાર ચાવડા પણ આગળ વધારશે અને કરશનભાઈને સાચી શ્રદ્ધાંજલિ આ પ્રજાજનોને આપી છે એમાં ચોક્કસ વાત જી દર્શક મિત્રો તમે જોયું કે હરિભાઈ પટેલે પોતે પણ જે અથાગ મહેનતોથી એમને પણ જે સારો એવો પ્રચાર કર્યો છે અને સારો એવો છે એમના પાર્ટી દ્વારા જે એમને મળવા માટે અને લોકોના ઉત્સાહ જોવા મળ્યો હતો તે બાબતે પણ તમને જોવા મળીશું ભાવિન ભાવસાર મહેસાણા